જુઓ, હવે આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે લેટ્સ રીડ મોર એની અંદર આપણે પાના નંબર 75ની અંદર પ્રોઝની અંદર ધ ગંગા નામનો પાઠ આપણે જોયો હતો. બરાબર, ધ ગંગાની એક્સરસાઇઝ અને પાઠ આપણે જોયો હતો. આજે પ્રોઝની અંદર જે સેકન્ડ નંબરનો જે લેસન છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એ આપણે આજે જોઈશું. તો ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એટલે કે ઓલું કલર કામ કરવું, સફેદ કલર કરવો એમ. આર્ટ એટલે કળા, કે સફેદ કલર કરવાની કળા. તો આ આપણો 2 પેજનો સરસ ટૂંકો પાઠ છે, 2-3 પેજનો. જે આપણે જોઈશું પ્રોઝની અંદર આ થોડું જે લેટ્સ લર્ન મોર એટલે થોડું વધારે ભણીએ, વધારે શીખીએ એનો અહીંયા આ પાઠ છે. બરાબર, તો આપણે જોઈએ ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશ. ઇટ વોઝ સેટરડે અ હોલિડે, કે એ દિવસે શનિવાર હતો, હોલિડે એટલે કે રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ, નો હોમવર્ક ટુ ડુ, કે એ દિવસે કાંઈ શાળા પણ નહોતી કે ના હોમવર્ક પણ કરવાનું નહોતું. ટોમ વોઝ વેરી હેપી, બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, લુક ધેટ ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ ટુ પ્લે. ટોમ વોઝ વેરી હેપી, કે એ દિવસે કાંઈ શાળા, હવે બાળક હોય, તમને શાળાએ ના જવાનું હોય ને હોમવર્ક પણ ના આપ્યું હોય તો તમને ખૂબ મજા આવે. એટલે આ જે ટોમ નામનો છોકરો છે એ પણ ખુશ હતો, કારણ કે નહોતું શાળાએ જવાનું કે નહોતું કાંઈ લેસન. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ, પરંતુ એ હજુ વિચારતો હતો આવું, ત્યાં તો એની આંટ એટલે એની કાકી છે પોલી, એ આવ્યા અને શું કહે છે એને, જો લુક હિયર, કે ટોમ અહીં જો, યુ આર નોટ ગોઈંગ ટુ પ્લે, કે તારે ગોઈંગ આઉટ એટલે બહાર જવું, કે તારે રમવા માટે આજે બહાર જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. ફેન્સનો મતલબ થાય છે બહારની, આપણા ઘરની જે વાડ કરેલી હોય, બહારની જે દિવાલ હોય એને ફેન્સ કહેવામાં આવે છે. કે તારે શું કરવાનું છે, વ્હાઇટ વોશ એટલે કે કલર કામ કરવાનું છે. આ જે હોલ એટલે આખી, ફેન્સ એટલે જે બહારની જે વાડ હોય, બહારની જે દિવાલ છે એને તારે આખી કલર કામ કરવાનું છે, વ્હાઇટ વોશ કરવાનું છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ, કે આ બકેટ એટલે કે આ ડોલ, વ્હાઇટ વોશની જે ડોલ છે, કલર કામની ડોલ લે, એન્ડ ધીસ બ્રશ અને આ બ્રશ લે, એન્ડ સેટ ટુ વર્ક ઇમિજિએટલી. સેટ ટુ વર્ક એટલે કે અને તારા કામમાં ગોઠવાઈ જાય એમ, કે ઇમિજિએટલી એટલે ઝડપથી તારા કામમાં લાગી જાય એમ. ટોમ લુક એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. હવે ટોમ છે એ તો એ ફેન્સની સામે, એને તો આપણે રવિવાર હોય ને કંઈક કામ આવી ગયું હોય તો આપણને કેટલી કંટાળો આવે. એટલે ટોમ છે એ શું કરે છે, લુક એટ એટલે જોવે છે, ફેન્સ આખી દિવાલ સામું જોવે છે, અને પછી ઓલી બકેટ એટલે ડોલ સામું જોવે છે કલરની. સચ અ બિગ ફેન્સ, શું કહે છે કે ખૂબ જ કે મોટી ફેન્સ છે એમ, કે મોટી દિવાલ છે. સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, અને કે વ્હાઇટ વોશ બી બહુ જ છે. ટોમ ફેલ્ટ વેરી સેડ, ટોમ ખૂબ જ દુઃખી થઈ ગયો. સડનલી એટલે કે અચાનક. સડનલી બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ, કે અચાનક જ એના દિમાગમાં એક બ્રિલિયન્ટ એટલે એક સરસ તેજસ્વી વિચાર આવ્યો. હી ટુક હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ટુ વર્ક સાયલેન્ટલી, એણે પોતાનું બ્રશ લીધું અને સ્ટાર્ટેડ વર્ક અને કામ કરવાનું શાંતિથી શરૂ કર્યું. સાયલેન્ટલી એટલે શાંતિથી, કે એણે પોતાનું જે એના આંટી આપ્યું હતું એ કલર કામની ડોલ અને બ્રશ લીધું અને કામ કરવાનું શરૂ કર્યું. સોન હી સો બેન કમિંગ ધેટ વે. હવે થોડી જ વારમાં એ કલર કામ કરતો હતો, ત્યાં થોડી જ વારની અંદર બેન નામનો એનો ફ્રેન્ડ છે એ કમિંગ ધેટ વે એ રસ્તેથી આવી રહ્યો હતો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. હવે બેનની પાસે, આ બેન નામનો જે વ્યક્તિ હતો, બેન નામનો એનો ફ્રેન્ડ હતો, એની પાસે સરસ રેડ એપલ એટલે કે લાલ સરસ સફરજન એના હાથમાં હતું. ટોમ્સ માઉથ વોટર્ડ એટલે કે એના મોઢામાં પાણી આવવું. આપણે કંઈ સારી વસ્તુ આપણે ખાવાની જોઈએ, જેમ કે પેસ્ટ્રી છે, ચોકલેટ્સ છે, એને જોઈને આપણા મોઢામાં પાણી આવે. હવે આને પણ સફરજન જોયું એટલે વોટર્ડ એન્ડ માઉથ વોટર્ડ એટલે કે એના મોઢામાં પાણી આવ્યું. બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ. બટ એટલે પણ, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, પરંતુ એને મોઢામાં પાણી તો આવતું હતું, પરંતુ એણે વ્હાઇટ વોશ કરવાનું ચાલુ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ધેમ. મેક ફન ઓફ એટલે એની મજાક બનાવવા ઈચ્છતો હતો. બેન નામનો જે એનો ફ્રેન્ડ આવ્યો હતો એ ટોમની મજાક બનાવતો હતો. શું કહેતો હતો, હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ, વર્ક ઇવન ઓન અ હોલિડે. એ એની જોડે આવે છે
અને શું કહે છે કે હેલો ટોમ, કે હાલો ટોમ, વોટ ઇઝ ધીસ, કે શું તું આ કરી રહ્યો છે? વર્ક ઇવન, કે શું રજાના દિવસે કામ કરે છે? વર્ક સેડ ટોમ, ટોમે શું કીધું કે આ કામ? વોટ ડુ યુ કોલ વર્ક, કે તું કોને વર્ક કહી રહ્યો છે? કે વાય ઇઝન્ટ ધ વર્ડ, કે આ ક્યાંથી કામ હોઈ શકે? બેન વિથ અ સ્માઇલ, વાય ઇઝન્ટ ધેટ વર્ક, કે શું કે તને કામ નથી લાગતું? આવું બેન કહેવા લાગ્યું. જ્યારે ટોમ કહે છે કે આ વર્ક, વોટ ડુ યુ કોલ વર્ક, કે તું કોને વર્ક કહે છે, કોને કામ કહે છે? એટલે બેન એનો ફ્રેન્ડ છે એ તરત જ હસતા હસતા શું કહેવા માંડ્યો કે શું આ કંઈ કામ નથી, કે આ કલર કામ કરે છે, કંઈ કામ નથી. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાય, વેલ maybe it is not, all is know that it is delight Tom Sawyer. શું કહે છે? ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશ એન્ડ રિપ્લાય, કે એના કામમાં વ્હાઇટ વોશ કરે છે, કલર કામમાં લાગી જાય છે અને એને ઉત્તર આપે છે કે મે બી, એટલે કે કદાચ કે કામ હોઈ શકે ને કદાચ નહીં હોઈ શકે, કે આની કે ઓલ ઇઝ નો, કે તને ખબર નથી તો તારા જાણ ખાતર હું કહી દઉં કે આ જે છે એ તો કે ડિલાઇટ્સ એટલે આનંદદાયક છે, આ ટોમનું આનંદ છે, કે ટોમનો આ આનંદદાયક વસ્તુ છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ એન્ડ આર્ટિસ, હવે ટોમ છે એ તો ઓલા જ્યારે એને મજાક બનાવવા ઈચ્છતો હતો એટલે પોતે શું કરવા માંડ્યો, કાળજીપૂર્વક જે બ્રશ છે એને લઈ અને જાણે આમ આર્ટિસ્ટ હોય, કલાકાર હોય એમ એને ફેરવવા લાગ્યો બ્રશને. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધ પેન, અને પાછો ફરી સ્ટેપ બેક એટલે એક કદમ પાછો ફરે, એક કદમ આગળ ફરે અને એમ જાણી પેઇન્ટિંગ કરતો હોય એવી રીતે એના બ્રશને ફેરવવા લાગ્યો. હી એડેડ ટચ હિયર એન્ડ ટચ ધેર, એને અહીંયા થોડી વાર અહીં થોડી વાર ત્યાં એમ કરી અને બ્રશથી આમ ટચ કરી અને જાણે ચિત્ર બનાવતો હોય ને એવી રીતે એ વર્તન કરવા લાગ્યો. બેન વોચ ધીસ ઓલ, આ જે બેન એનો મિત્ર હતો એ તો આ બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ, હવે આ બધું જાણે આમ ચિત્ર દોડતો હોય એવી રીતે બોલો જે દિવાલ ઉપર કરી રહ્યો હતો, એટલે એનો જે મિત્ર આવ્યો હતો એ મિત્ર તો શું કરવા માંડ્યો, આ બધું જોઈ અને એને એમ રસ પડવા માંડ્યો કે ખરેખર કે આ તો કામ નથી, કંઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગે છે, રસપ્રદ વસ્તુ લાગે છે. એટ લાસ્ટ હી સેડ ટોમ મે આઈ વ્હાઇટ વોશ લિટલ, હવે એટલાશ એટલે કે છેલ્લે પછી એનાથી ના રહેવાયું એટલે એ શું કહેવા માંડ્યો એનો ફ્રેન્ડ કે ટોમ હું થોડું લિટલ એટલે થોડું, કે હું થોડું વ્હાઇટ વોશ કે તું મને કરવા દે છે? નો હી સેડ, એન્ડ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ, હવે ઓલો ટોમ છે એ તો આમ અંદર તો રાજી થઈ ગયો પણ આમ ગર્વ થઈ અને શું કહે છે અભિમાનપૂર્વક કે ના હો, કે આ તો અમુક કે આ મારી આંટ પોલ છે એને તો બહુ આમ કાળજીપૂર્વક આ બધું મને કામ કરવાનું કીધું છે, અને કે આ ફેન્સ માટે તો એ ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું કીધું છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ રાઇટ વે, કે દરેક જણનું કે આ કંઈ દરેક વ્યક્તિનું કંઈ કામ નથી આ જે વ્હાઇટ વોશ કરવાનું આ, અને એ બી કંઈ રાઇટ વે એટલે કે સારી રીતે કંઈ કામ કરવાનું કે દરેક જણનું કે આ કામ નથી. Is that so? asked Ben is in surprise. Tom, I will be careful. Please let me try just a little. શું કે હા શું ખરેખર કે એમ કરી અને બેન છે ઇન સરપ્રાઇઝ એટલે આમ એકદમ અચરજ પામી અને શું કહે છે ટોમને કે ટોમ પ્લીઝ કે હું કેરફુલ લઈશ એટલે કે હું કાળજી રાખીશ, મહેરબાની કરી અને મને થોડું આ વ્હાઇટ વોશ કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, Tom said, looking to be very kind, but you don't know Aunt Polly. She will kill me. She wants me and me alone to do it. હવે આ તો જાણી મોટું કામ હોય એમ, અને ટોમ શું કહે છે કે ડોન્ટ માઇન્ડ કે તું કે ધ્યાન રાખજે, પરંતુ લુકિંગ બી વેરી કાઇન્ડ કે તો કાળજીપૂર્વક અથવા તો કાઇન્ડ એટલે એમ કે દયાપૂર્વક જોઈ અને શું કહે છે કે ડોન્ટ નો આંટ પોલી, કે તને કે આંટ પોલી મારી આંટી મારી કાકી છે આંટ પોલી એના વિશે કે તને ખબર નથી. શી વિલ કિલ મી, કે જો આ સરખું કામ ના થયું તો એ તો મને મારી જ નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, કે એ ફક્ત એની ઈચ્છા છે કે હું જ આ સારું કામ કરી શકું છું. આઈ વિલ બી કેરફુલ ટોમ પ્લીઝ લેટ મી ટ્રાય, આઈ વિલ બી હાફ માય એપલ. ઓલો જે બેન હતો એનો ફ્રેન્ડ એ તો ખૂબ જ અચરજ પામી અને એને તો આ જે કામ હતું એ એમ અઘરું હતું એટલે એમ શું થાય એટલે હું પણ કરી શકું, એટલે એ શું કહે છે કે પ્લીઝ હું કે કાળજી રાખી મહેરબાની કરીને મને એક ટ્રાય કરવા દે, મને એક પ્રયત્ન કરવા દે, મને એક વ્હાઇટ વોશ કરવા દે.
હું તને મારું હાફ માય એપલ, કે હું તને મારું અડધું જે સફરજન છે આપીશ. નો નો બેન આઈ એમ અફ્રેડ. શું કહે છે ટોમ? કે ના બેન, કે આઈ એમ અફ્રેડ, કે બેન હું છે એ મને ડર લાગે છે. ટોમ આઈ વિલ ગીવ યુ હોલ એપલ. શું કહે છે ઓલો એનો મિત્ર? કે હું તને આખું સફરજન આપી દઈશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. હવે ટોમ છે એ તો એનું જે બ્રશ છે એ પેલા બેનને આપી દે છે, એના ફ્રેન્ડને, અને એનું જે સફરજન છે એ પોતે લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન હિઝ હોટ સન. હવે ગરમ ગરમ સૂર્યના તડકાની અંદર ઓલો જે બેન હતો એ તો કામ કરવા માટે સેટ ટુ વર્ક એટલે કામ કરવા માટે ગોઠવાઈ જાય છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ધ ટ્રી એન્ડ એટ એન એપલ. હવે ઓલો ટોમ હતો એને તો આ યુક્તિ કરી હતી કે પોતે જે કામ ના કરે અને એના મિત્રને યુક્તિથી સફરજન લઈ લે અને એને પોતાનું જે કામ હોય એ આપી દે. એટલે પોતે શું કરે છે, એક ઝાડનો શેડ એટલે કે ઝાડના છાંયડામાં જઈ અને શાંતિથી અંદર ખુશ થઈ અને પોતે ઝાડના નીચે જઈ ઝાડના છાંયડામાં જઈ અને બેસી જાય છે એટ ધ એપલ, અને સફરજન ખાય છે. હી કેપ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, બેન લુક એટ ધ પાર્ટ ઓફ ધીસ ફેંગ, યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, ડુ ઇટ અગેન આન્ટ પોલ વિલ બી એંગ્રી. હવે તો ઓલો શું કહે છે, પાછો બેઠો એ તો સફરજન ખાય છે, શાંતિથી છાંયડામાં બેસી ગયો છે અને એમ કહે છે કે બેનને અગેન એન્ડ અગેન એટલે કે ફરીથી શું કહે છે કે લુક એટ ધેટ પાર્ટ ઓફ હેન્ડ, કે ઓલા ભાગ તરફ જો, ઓલા ત્યાં સરખું કર્યું નથી, પેલી દિવાલમાં તે હરખો હાથ ફેરવ્યો નથી, ત્યાં કલરકામ સારું નથી કર્યું. યુ હેવન ડન ઇટ રાઇટલી, કે તે વ્યવસ્થિત રીતે કામ કર્યું નથી. ડુ ઇટ અગેન, કે તું ફરીથી ત્યાં સરખું કર. આન્ટ પોલ વિલ બી એગ્રી, આન્ટ પોલી કે આન્ટ પેલી મારા કાકી છે એ શું થઈ જશે, એંગ્રી, એ ગુસ્સે થઈ જશે. પુઅર બેન સ્વીટેડ ઇન હિઝ સન એન્ડ ફોર અ લોંગ ટાઈમ. હવે આ જે બેન હતો એનો જે મિત્ર હતો એ તો સ્વીટેડ એટલે એને પરસેવો થઈ રહ્યો હતો. ઇન ધ સન એટલે કે સૂર્યના તાપમાં એને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો, પરંતુ એ તો એ કામ કરી રહ્યો હતો તડકામાં ઊભો. વેન બેન વોઝ ટાયર્ડ, કે જ્યારે બેન ટાયર્ડ થઈ ગયો, ખૂબ જ ટાયર્ડ એટલે કે એકદમ થાકી ગયો બેન. ટોમ અલોડ બિલી ટુ વ્હાઇટ વોશ. પછી આવે છે બિલ્લી નામની એની જે મિત્ર હતી, બેન જાય છે તો ટોમ બિલીને આ બધું કહે છે, કાં તો બહુ અઘરું કામ છે, આને તો મેં આને જ સોંપ્યું છે, એમ કરી અને બિલીને એ વ્હાઇટ વોશનું કામ અલોડ એટલે પરવાનગી આપી, કે એને કહે છે કે બિલીને વ્હાઇટ વોશ કરવાનું કહે છે. બિલી ગેવ કાઇટ ટુ ટોમ. હવે બિલી છે જેમ બેન હતો એણે ટોમને શું આપ્યું હતું, તો સફરજન આપ્યું હતું, એવી રીતે બિલ્લીએ છે એના હાથમાં કાઇટ હતો, પતંગ હતો, એ એને આપે છે. ગેવ એટલે આપવું. એ ટોમને એના બદલામાં જે વ્હાઇટ વોશ કરે છે એના બદલામાં એ એને પતંગ આપે છે. વેન બિલ્લી વોશ ટાયર, પાછી બિલ્લી છે એ પણ થાકી જાય છે, આખી ફેન્સ છે એને વ્હાઇટ વોશ કરતા થાકી જાય છે, એટલે જોની ગોટ હિઝ ટર્ન. હવે પછી જોની નામનો પાછો એક એનો મિત્ર આવે છે, પેર ઓફ માર્બલ્સ એટલે થોડી લખોટીઓ લઈ અને એ આવતો હોય છે. થસ એટલે કે આવી રીતે, એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, કે આવી રીતે દરેક છોકરાએ પોતાના વ્હાઇટ વોશ, જે દિવાલને વ્હાઇટ વોશ કરી, વાડને વ્હાઇટ વોશ કરી, એનું પ્રાઇઝ એટલે એનું કિંમત ચૂકવે છે એમ. ધે કેમ ટુ લાફ ટોમ બટ ટોમ મેડ ધ વર્ક, કે એ લોકો બધા જે એના મિત્રો છે એ તો આ ટોમ ઉપર હસવા આવ્યા હતા, એની મજાક ઉડાવવા આવ્યા હતા, પરંતુ ટોમ હતો એણે મેડ ધેમ વર્ક, ટોમે જ એ લોકોને કામમાં રોકી દીધા અથવા તો એમને કામ સોંપી દીધું. બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, કે થોડું સાંજ પડવા આવી ત્યાં તો આ બધા ધીરે ધીરે ટોમને બધી વસ્તુ આપતા ગયા અને એક પછી એક બધા વ્હાઇટ વોશ કરતા ગયા. એટલે સાંજ પડતા વ્હાઇટ વોશ વોઝ ઓવર, કે વ્હાઇટ વોશ જે કરવાનું કલર કામનું કામ શું થઈ ગયું, ઓવર એટલે કે પૂરું થઈ ગયું. દે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times, આ બધાએ ભેગા થઈ અને 3 times એટલે કે 3 વાર ફેન્સને વ્હાઇટ વોશ એટલે કલર કામ કર્યું. ટોમ અર્નેડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ, અને આ જે ટોમ છે એની યુક્તિથી એણે પ્લેથિંગ્સ એટલે રમતની વસ્તુઓ ઘણી બધી એણે મેળવી લીધી. હી ગોટ 12 માર્બલ્સ, અ ટીન સોલ્જર, અ ડોગ કોલર એન્ડ હેન્ડલ ઓફ નાઇફ એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક,
કે એણે ઘણી બધી વસ્તુઓ આ બધાને વ્હાઇટ વોશ કરવા કલર કામમાં સોંપી દીધા અને એના બદલામાં એને એની યુક્તિથી ઘણી બધી વસ્તુઓ કમાઈ, જેમ કે એને 12 માર્બલ્સ એટલે કે 12 માર્બલ્સ લખોટીઓ, ટીન શોલ્ડર એટલે એક ટીન એટલે એક પતરાનો સૈનિક, ડોગ કોલર એટલે કૂતરાને ગળામાં બાંધવાનો પટ્ટો, હેન્ડલ ઓફ નાઇટ જે ચક્કુ હોય એનું જે હેન્ડલ હોય એ, અને બિગ કી વિધાઉટ અ લોક અને મોટી ચાવી. એમ કરીને આ બધી રમતની વસ્તુઓ બધી એણે ભેગી કરી દીધી. At last, when the fight was over, Tom proudly went inside and said, "Aunt Polly, may I go out to play now?" હવે છેલ્લે આ બધાએ બધું કામ કરી દીધું અને જ્યારે કલર કામ પૂર્ણ થાય છે એટલે છેલ્લે જ્યારે વ્હાઇટ વોશ ઓવર એટલે કે કલર કામ પૂરું થાય છે એટલે ટોમ પ્રાઉડલી એટલે જાણી પોતે કર્યું હોય એમ અભિમાનપૂર્વક પોતે ઘરની અંદર ઇનસાઇડ એટલે ઘરમાં જાય છે અને એની આંટી છે એને શું કહે છે કે આન્ટ પોલી મે આઈ ગો આઉટ, કે શું હું બહાર રમવા માટે જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન, કે તું હવે એની જે આંટી છે એણે તો આ કામ આપ્યું હતું એટલે શું કહે છે કે શું તે બધું કામ કરી દીધું, કે કેટલા ટાઈમ, કે તે વ્હાઇટ વોશિંગનું કામ કેટલા ટાઈમ કર્યું? ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, એટલે એ જે ટોમ શું જવાબ આપે છે કે મેં બધું જ કામ પૂર્ણ કરી દીધું, મેં બધું કલર કામનું કામ પૂર્ણ કર્યું. વોટ ફિનિશ્ડ, લેટ મી સી, કે શું કહે છે કે આટલી જ વારમાં તે બધું જ કે કામ એક જ દિવસમાં બધું જ ફિનિશ કરી દીધું, બધું પૂર્ણ કરી દીધું. લેટ મી સી, લેટ એટલે કે ચાલ મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ, આન્ટ પોલી હોય છે એ જોવા માટે વ્હાઇટ વોશ કલર દિવાલને એ બહાર જોવા માટે જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝ, તે એકદમ અચરજ અનુભવે છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. ધ હોલ ફેન્સ નાઇસલી વ્હાઇટ વોશ, કે આખી જે બહારની વાડ હતી એને કલર કામ થઈ ગયું હતું. વેલ ટોમ, શી સેડ, એ શું કહે છે ટોમને? વેલ એટલે કે સારું કહેવાય એમ. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ, કે તારું કામ ખૂબ જ એક્સલન્ટ એટલે ખૂબ જ સારું છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે કેમ બેક હોમ અર્લી, કે હવે તું રમવા જઈ શકે છે પરંતુ ઘરે તું વહેલા આવી જજે. અર્લી એટલે વહેલા, કેમ બેક એટલે પાછો, કે પછી રમી અને પાછો ઘરે ઝડપથી આવી જજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ધ ટોમ. આન્ટ પોલી ટુક આઉટ એટલે કે બહાર લીધું જે સારું સફરજન સરસ હતું એ બાસ્કેટમાંથી કાઢ્યું અને ગેવ ઇટ ટુ ટોમ, અને ટોમને આપી દીધું. તો આવી રીતે ટોમે પોતાની યુક્તિથી એનો ફ્રેન્ડ છે બેન, બિલ્લી, જોની, આ બધાને આપી બધી વસ્તુઓ લીધી અને બધાને કામ કરવા આપી દીધું. કામ પૂરું થયું એટલે વાહ એની થઈ. બરાબર, તો આવી રીતે તમે પણ કરતા હોય, અમુક વખતે તમને કંઈક કામ આપ્યું હોય અને તમે પણ બીજાને સોંપી અને પછી આવી રીતે યુક્તિ કરતા હશો. હવે જો એની એક્સરસાઇઝ છે, અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ, કે આ દરેક વસ્તુ છે એમાંથી જુદો પડતો શબ્દ હોય એ જુદો પડતો શબ્દ તમારે અહીંયા લખવાનો છે. જેમ કે અહીંયા છે અનહેપી, એક્ઝામ્પલ તરીકે આપણને આપી શકીએ અનહેપી, સેડ, અલોન, સોરી, કે આની અંદરથી ધારો કે અનહેપી એટલે પણ ઉદાસ, સેડ એટલે પણ દુઃખી, અલોન એટલે એકલા થાય અને સોરી એટલે પણ દુઃખી થાય. તો આ બધા શબ્દોમાંથી અલોન એ એકલો જે શબ્દ છે એ અલગ પડે છે. એવી રીતે છે પેઇન્ટ, ટચ, કલર, વ્હાઇટ વોશ. તો પેઇન્ટ એટલે પણ કલર, વ્હાઇટ વોશ એટલે બી કલર, કલર એટલે બી કલર, ખાલી ટચ એટલે અડવું થાય એટલે ટચ શબ્દ અલગ પડે છે. એવી રીતે પ્રાઉડ, પર્ટિક્યુલર, કેર અને અટેન્ટિવ, આ દરેકમાં પર્ટિક્યુલર અને કેરફુલ એ બધું ચોકસાઈ દર્શાવતા શબ્દો છે, જ્યારે પ્રાઉડ એ અભિમાન દર્શાવતો શબ્દ છે એટલે અહીંયા પ્રાઉડમાં અંડરલાઇન કર્યું છે. પછી છે આઈડિયા, પ્લાન, થોટ અને બ્રાઇટ. તો આઈડિયા એટલે કે વિચાર, પ્લાન એટલે પણ એવો યુક્તિ વિચાર, થોટ એટલે બી વિચાર, બ્રાઇટ એટલે તેજસ્વી થાય, એ અલગ પડે છે. પછી છે પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી અને વેલ. તો પ્રોપરલી એટલે સારી રીતે, રાઇટલી એટલે બી સારી રીતે, વેલ એટલે બી સારી રીતે, પ્રાઉડલી એટલે અભિમાનપૂર્વક. પછી છે અહીંયા ટોય, બ્રશ, પ્લેઇંગ, માર્બલ. તો અમુક રમકડા આપ્યા, પછી એને બ્રશ આપ્યું. આ બધી વસ્તુ છે માર્બલ, આ બધી વસ્તુઓના નામ છે. જ્યારે પ્લેઇંગ એક કોઈક ક્રિયાનું નામ છે, રમવું. બરાબર, તો આ પ્લેઇંગ એ અલગ પડે છે એટલે એના નીચે અંડરલાઇન કરીશું. છઠ્ઠું છે નોટી, હેપી, ડિલાઇટ, પ્લીઝડ. તો નોટી એટલે આમ બદમાશ થાય, હેપી એટલે ખુશ, ડિલાઇટ એટલે આનંદ, ખુશ, પ્લીઝ એટલે બી ખુશ. તો એવી રીતે આ દરેક શબ્દમાંથી નોટી શબ્દ અલગ પડે છે.
એટલે આપણે નોટની નીચે અંડરલાઇન કરીશું. બરાબર. હવે જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ફ્રોમ ધ વર્ડ્સ ગ્રુપ્સ ગિવન બિલો, કે નીચેના જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો મેક ફન ઓફ એટલે કે મજાક ઉડાવી, સ્ટેપ બેક એટલે પાછા ફરવું એમ, પે પ્રાઇઝ એટલે કિંમત ચૂકવવી, ગેટ અ ચાન્સ એટલે મોકો મેળવવો, ગેટ ધ ટર્ન એટલે એનો વારો આવવો, સેટ ટુ વર્ક એટલે કામમાં ગોઠવાઈ જવું, કમ ટુ માય માઇન્ડ એટલે કે મગજમાં તરત આવવું. તો આ બધા છે એ આપણા સામાન્યથી શબ્દો, જે રૂઢિપ્રયોગો છે જે અંગ્રેજીની અંદર ઉપયોગમાં લેવાતા હોય એવા શબ્દો છે. હવે આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ડોન્ટ મેક રશ, કે દોડો નહીં. એવરીબડી વિલ ખાલી જગ્યા લુક થ્રુ ધ ટેલિસ્કોપ, કે તમે ભાગમ ભાગ કરશો નહીં. એવરીબડી એટલે કે દરેકનો વારો આવશે. ગેટ ધ ટર્ન એટલે કે દરેકનો વારો આવશે ટેલિસ્કોપને માંથી જોવાનો. પછી બીજું છે યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન, કે મિની હતી એ ગઈકાલે એનો સ્ટેપ ઓન બનાના સ્કીન એટલે કે બનાનાની છાલ છે, કેળાની છાલ ઉપર એનો પગ આવી ગયો. બટ નો બડી મેક ફન ઓફ હેર, પરંતુ કોઈએ એની મજાક ઉડાવી નહીં. એ પડી ગયા. આપણે અમુક વખતે પડી જઈએ પણ લોકો મજાક ઉડાવતા હોય છે. એટલે શું કહે છે અહીંયા કે મિની છે એને કેળાની છાલ ઉપર પગ આવ્યો અને પડી ગઈ, પરંતુ કોઈએ એની મજાક બનાવી નહીં. પછી છે ત્રીજું ઓનલી 30 પીપલ આર અલાઉડ ટુ સી ધ કુતુબ મિનાર એટ અ ટાઈમ, કે એક જ ટાઈમની અંદર કુતુબ મિનાર જોવા માટે 30 પીપલ લોકોને અલાઉ કરે છે, એટલે પરવાનગી આપે છે. વી આર 60, પરંતુ આપણે 60 એટલે 60 જણ છે. સો સમ ઓફ એટલે કે 60 લોકો છીએ 30 જણને જ આપે છે, એટલે સમ ઓફ અસ કે આપણામાંથી ગેટ અ ચાન્સ, કે અમુક લોકોને જ ચાન્સ મળશે ઓન ધ સેકન્ડ ડે, કે બીજા દિવસે ચાન્સ મળશે એમ. ચોથું છે ધ કિંગ બિલ્ટ અપ પેલેસ, કે રાજાએ મહેલ બનાવ્યો. ઓન ધ 1000 મેન વેર ખાલી જગ્યા બાય હિમ, કે 1000 માણસ છે. સેટ ટુ વર્ક 1000 માણસ છે એ કામ કરવા માટે ગોઠવાઈ ગયા. પાંચમું છે વેન આઈ વેન્ટ ટુ ધ સ્ટેજ, કે જ્યારે હું સ્ટેજ ઉપર ગયો. આઈ ફોરગોટ એવરીથિંગ, કે હું ફોરગોટ એટલે ભૂલી જવું, એવરીથિંગ એટલે દરેક વસ્તુ, કે હું તો દરેક વસ્તુ અથવા બધું જ ભૂલી ગયો. નથિંગ કેમ ટુ માય માઇન્ડ, નથિંગ એટલે કંઈ નહીં, કે મારા મગજમાં તો કંઈ આવતું જ નહોતું. આ છેલ્લું છે ને કમ ટુ માય માઇન્ડ, કે કંઈ મારા મગજમાં આવતું નહોતું. પછી છઠ્ઠું છે હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ, કે એણે હાથે કરી અને પોતાની જે આંગળી છે ઇલેક્ટ્રિક પ્લગ હોય એમાં નાખી. હી વોઝ ઇન્જર્ડ બેડલી, અને એને ઈજા પહોંચી. બળી જાય ઓબ્વિયસલી, જે ઇલેક્ટ્રિક પ્લગ હોય એની અંદર આપણે આંગળી નાખીએ તો આપણને ઇલેક્ટ્રિક શોક લાગે. એટલે આ શું કહે છે કે એ પણ પોતાને ઈજા બેડલી એટલે કે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી. હી ખાલી જગ્યા ફુલિશનેસ એટલે કે એને મૂર્ખતાની એની કિંમત, પે અ પ્રાઇઝ એટલે એની મૂર્ખતાની એની કિંમત ચૂકવવી પડી. બરાબર. તો આ થઈ ગઈ ખાલી જગ્યા. હવે છે આન્સર ધ ક્વેશ્ચન. હુ વોઝ પોલી, વોટ વર્ક ડીડ શી ગીવ ટુ ટોમ, કે પોલી કોણ હતી અને એને ટોમને શું કામ સોંપ્યું હતું. તો પોલી વોઝ ટોમ્સ એન્ડ શી આસ્ક્ડ ટોમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, કે પોલી હતી ઓલાની ટોમ્સની આંટ હતી અને એને શું કામ સોંપ્યું હતું, તો એને ટોમને વ્હાઇટ વોશ કરવાનું કામ સોંપ્યું હતું, કલર કામનું કામ આપ્યું હતું. બીજું છે હુ કેમ ફર્સ્ટ, વોટ વોઝ ઇન હિઝ હેન્ડ, કે પહેલાં કોણ વ્હાઇટ વોશ કરવા આવ્યું અને એનું હાથમાં શું હતું. તો પહેલાં જે ટોમ છે એનો મિત્ર બેન આવ્યો. બેમ કેમ ફર્સ્ટ એન્ડ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ, સરસ સફરજન હતું એના હાથમાં. ત્રીજું છે હુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, કે કોણે વ્હાઇટ વોશ કર્યું. તો આપણે જોઈએ કે આના બધા જે મિત્રો હતા એ બધાએ ભેગા મળી અને કર્યું. તો પહેલાં તો ટોમે કર્યું, પછી બેન આવ્યો, બિલ્લી આવ્યો અને જોની આવ્યો. તો ટોમ, બેન, બિલ્લી એન્ડ જોની વ્હાઇટ વોશ ધ ફેન્સ. પછી જો આ જે બે પ્રશ્નો છે મેં તમારા માટે રહેવા દીધા, તમારે જાતે લખવાના છે. વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની ગીવ ટુ ટોમ, કે બેને, બિલીએ અને જોનીએ શું આપ્યું. તો બેન છે એણે સફરજન આપ્યું હતું. બિલીએ શું આપ્યું હતું, માર્બલ્સ આપી હતી લગભગ. આપણે જોઈ લઈએ. બિલી ગેવ હિઝ કાઇટ, બિલીએ કાઇટ આપી હતી અને જોનીએ માર્બલ આપી. તો એ લખીશું કે બેન ગીવ્સ હિમ એન
રેડ એપલ, બિલી gives him a kite, and Johnny gave Tom a 12 marbles to Tom. એવી રીતે લખીશું. રાઇટ ધ સેન્ટેન્સ વિચ મેડ યુ લાવ, કે કયું વાક્ય છે જે તમને હસાવતું હોય અથવા તો તમને એ વાક્ય વાંચી અને હસવું આવતું હોય. તો આપણે આ જે અભિમાનપૂર્વક બોલે છે કે ટોમ ઇનસાઇડ જાય છે અને બોલે છે કે મે આઈ ગો આઉટ ટુ પ્લે, કે હું મહેરબાની કરીને જઉં. અને ઘણા બધા જે વાક્યો છે કે ટોમ અભિમાનપૂર્વક બોલી અને એમ કહે છે કે આ તો બહુ ભારે કામ છે ને મારી આંટીએ મને આપ્યું છે. તો એવા બધા જે વાક્યો છે એને જોઈને આપણે હસવું આવે છે. તો એમાંથી તમને જે પસંદ પડતું હોય વાક્ય તમારે લખવાનું છે. આ સાથે આપણો આ પાર્ટ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કિલર પ્લાન્ટ્સ છે એ પાઠ આપણે જોઈશું. બરાબર, ત્યાં સુધી આ જે એક્સરસાઇઝ છે તમારી નોટમાં લખી દેજો. આની અંદર લગભગ હાર્ડ વર્ડ્સ કોઈ છે નહીં, હશે તો હું તમને સેન્ડ કરી દઈશ. લગભગ તો હાર્ડ વર્ડ્સ કંઈ છે નહીં, ઇઝી છે આખો પાઠ. પરંતુ એક્સરસાઇઝ છે એ તમારી પેન્સિલથી પુસ્તકમાં અને પેનથી તમારી નોટની અંદર કમ્પ્લીટ કરી દેજો.